નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું પ્રકરણ કેમિસ્ટ્રીની અંદર ધોરણ 12માં પ્રકરણ નંબર 4 નું નામ છે રાસાયણિક ગતિકી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેમિકલ કાઇનેટિક. અને કાઇનેટિક શબ્દ એ ગ્રીક ભાષાના કાઇનેસિસ એટલે ગતિ અને ગતિ પરથી ઉતરી આવેલું છે, તેને કહેવાય છે કેમિકલ કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિકી. હવે આ રાસાયણિક ગતિકી એટલે શું, પહેલાં તેની વાત કરીએ અને ટાઇટલની વાત કરીએ તો રાસાયણિક ગતિકી એટલે આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વિશેની વાત કરવાની છે. કેટલી ઝડપથી થાય છે, કેટલી ધીમેથી થાય છે, કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થશે, એના માટે લાગતો સમય કેટલો હશે, સંતુલન સમયે શું પ્રક્રિયા કરશે વગેરેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગેનો અભ્યાસ કરવો એને આપણે રાસાયણિક ગતિકી કહીએ છીએ. અને આ રાસાયણિક ગતિકીના ચેપ્ટરમાંથી આપણને શું માહિતી મળવાની છે, તો એમાંથી આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા ઝડપી થશે, ધીમી થશે કે અતિ ધીમી છે એના વિશે જાણી શકાય. પછી આ પ્રક્રિયા થાય છે તે કોની પર, કયા પરિબળો એની પર અસર કરે, જેમ કે તાપમાન છે, દબાણ છે, સાંદ્રતા છે, આપેલા પદાર્થનું ક્ષેત્રફળ છે, ઉદ્દીપક છે, આ બધા પરિબળોની વાત આવશે. અને આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય, આ બધી માહિતી આ રાસાયણિક પ્રક્રિયાના વેગવાળા ચેપ્ટરમાંથી આપણને મળશે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કઈ 3 બાબતની નોંધ કરવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ ને ત્યારે 3 વસ્તુની નોંધ કરવામાં આવે. પહેલી તો આપેલી રાસાયણિક પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવાની શક્યતા કેટલી. ધેટ મીન્સ કે આપણે 11 સાયન્સની અંદર પણ શીખી ગયા છે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ, જેમાં એવું કહે છે કે આપમેળે થતા બધા પ્રકરણોમાં પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે અને વિશ્વની એન્ટ્રોપી વધે છે. એનો મતલબ કે જો તમારા ડેલ્ટાજીનું મૂલ્ય માઇનસ આવે તો પ્રક્રિયા આપમેળે થશે. આપણને બધાને ખબર. એટલે પહેલી વસ્તુ આ ચકાસવામાં કે આપેલી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા, એનું પ્રક્રિયકમાંથી નિપજમાં થવાની શક્યતા કેટલી. નંબર 2, જો પ્રક્રિયા થાય તો બીજી કઈ વસ્તુની માહિતી આપણને મળે, તો પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે તેના સંતુલનનો અભ્યાસ. પ્રક્રિયા કેટલા અંશે 40% થઈ કે 50% થી 60% થઈ, એનું આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલા 3 વસ્તુ આપણે નોંધ કરી છે. નંબર 1, પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની શક્યતા કેટલી છે. નંબર 2, પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થશે ને સંતુલન થશે કે નહીં એની વાત. અને નંબર 3, પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય. એનો મતલબ શું, ઘણી પ્રક્રિયા અતિ ધીમી હોય, ઘણી પ્રક્રિયા એકદમ ફાસ્ટ હોય અને ઘણી પ્રક્રિયા કેવી હોય છે, મધ્યમ પ્રકારની હોય છે. તો આટલી વસ્તુ આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે આટલી 3 વસ્તુ આપણે નોટ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગની વાત કરીએ તો મેં આગળ કીધું છે તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપરથી આપણને કઈ માહિતી મળશે કે આ ચેપ્ટર પછી આપણને પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો અને પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય. હવે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે, વેગ એટલે એક પ્રકારની ઝડપ હતી, એના આધારે પ્રક્રિયાઓનું 3 ભાગમાં વર્ગીકરણ કરેલું. અતિ ઝડપી પ્રક્રિયાઓ, અતિ ધીમી પ્રક્રિયા અને મધ્યમ પ્રક્રિયા. દાખલા તરીકે હું અતિ ઝડપી પ્રક્રિયા કહું તો તમને બધાને ખબર છે કે આપણે એસિડ અને બેઝને ભેગા કરીએ શું થાય, ક્ષાર બને, ફટાફટ પ્રક્રિયા થાય, બરાબર. નેનો સેકન્ડની અંદર આ પ્રક્રિયા થાય છે 10⁻⁹, બરાબર. નેનો સેકન્ડમાં આ પ્રક્રિયા થાય છે. ઓકે, તો આપણે એ પણ લખી શકીએ અતિ ઝડપી પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા, ક્ષાર બનવાની પ્રક્રિયા. તમે એમાં કોઈ પણ ક્ષાર લઈ શકો છો, એસિડ વત્તા બેઝ. દાખલા તરીકે હું એસિડ તરીકે HCl લઉં અને બેઝ તરીકે NaOH લઉં તો મારો ક્ષાર બનશે NaCl. તો આ NaCl બનવાની પ્રક્રિયા કેટલી છે, અતિ ઝડપી પ્રક્રિયા, નેનો સેકન્ડમાં થતી પ્રક્રિયા છે. એવી રીતે તમારે ટોપિકમાં આપ્યું છે સિલ્વર નાઇટ્રેટ વત્તા NaCl. તો સિલ્વર નાઇટ્રેટ ને NaCl ને તમે નાખશો એટલે Ag+ Cl- સાથે સંયોજાઈને સિલ્વર ક્લોરાઇડનું અવક્ષેપણ કરે છે. આ પ્રક્રિયા કોણ કેવી છે, અતિ ઝડપી પ્રક્રિયા. ઘણી પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા છે. અતિ ધીમી પ્રક્રિયા એટલે તમે જો પેલા યુરેનિયમ, તમે બધી રેડિયો સક્રિય પદાર્થોના નામ સાંભળ્યા છે, તો યુરેનિયમમાંથી વિકિરણનું ઉત્સર્જિત થવું, આપમેળે વિકિરણ બહાર નીકળે, એ પ્રક્રિયા પણ અતિ ધીમી પ્રક્રિયા કહેવાય. એવી રીતે અત્યારે ચોમાસું ચાલે છે, ચોમાસાના
પાણીના કારણે લોખંડની વસ્તુ પર કાટ લાગે, પણ ક્યારે ખબર પડે? 1 મહિનો 2 મહિનો થાય ત્યારે એની પર કાટ લાગે, તરત ને તરત કાટ લાગી જતો નથી, 15-20 દિવસનો સમય થાય. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? ધીમી કહેવાય. હવામાંના ભેજની હાજરીમાં લોખંડની ધાતુને કાટ લાગવાની પ્રક્રિયા પણ કેવી છે? અતિ ધીમી. નંબર 2 અતિ ધીમી પ્રક્રિયા. નંબર 3 મધ્યમ અથવા તો ધીમી પ્રક્રિયા. તો મધ્યમ પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? કે દાખલા તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ, ખાંડ એટલે શર્કરા, અને શર્કરાનું વ્યુત્ક્રમણ થાય એટલે આપણને ગ્લુકોઝ સત્તા ફ્રુક્ટોઝ મળે. એવી રીતે સ્ટાર્ચનું જળ વિભાજન થાય, તો સ્ટાર્ચના જળ વિભાજનથી આપણને ગ્લુકોઝના અસંખ્ય અણુઓ મળે. તો આ પ્રક્રિયા કેવી છે? બહુ ધીમી નથી અને બહુ ઝડપી પણ નથી. ફરીથી રિપીટ કરું છું, સ્ટાર્ચનું જળ વિભાજન થવાથી અસંખ્ય ગ્લુકોઝના અણુઓ મળે છે. આ પ્રક્રિયા થોડીક બહુ ધીમી પણ નથી, બહુ ઝડપી પણ નથી. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયા આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓના પ્રકાર. કેટલા પ્રકાર છે? 3. અતિ ધીમી પ્રક્રિયા, ક્ષાર બનવાની પ્રક્રિયા, અતિ ઝડપી પ્રક્રિયા. નંબર 2 અતિ ધીમી પ્રક્રિયા, અને નંબર 3 મધ્યમ પ્રકારની પ્રક્રિયા. પછી આપણે જેનો મુખ્ય પોઈન્ટ છે એની વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? તો આપણને વેગ એટલે આપણે ફિઝિક્સમાં પણ ભણીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે એની વ્યાખ્યા આપી તો શું કહેવાય? એકમ સમયમાં પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને એકમ સમય સૂત્ર વાપરે છે, અને સમય ક્યાં આવશે? છેદમાં. એકમ સમયમાં પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહેવામાં આવે છે. અહીંયા મેં શબ્દ વાપર્યો છે કે પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. ધેટ મીન્સ કે ક્યાં પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી છે? તો પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા ઘટે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. કેમ ઘટે? કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ધીરે ધીરે પ્રક્રિયકો વપરાય છે, જેને ઇંગ્લિશમાં આપણે રીએજન્ટ કહીએ છીએ. પ્રક્રિયકો વપરાય છે, ધેટ મીન્સ કે પ્રક્રિયકો વપરાવો પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર આધાર રાખે છે. નંબર 2 નિપજો, જેને આપણે પ્રોડક્ટ કહીએ છીએ. નિપજોની સાંદ્રતા વધે છે, એ પણ કોની પર આધાર રાખે છે? રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર આધાર રાખે છે. ધેટ મીન્સ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર એકમ સમયમાં પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. નંબર 2 નિપજોની સાંદ્રતા વધે છે. અને આ વસ્તુને સમજવા માટે આપણે એક આલેખ બતાવ્યો છે. અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતાનો આલેખ અને નિપજોની સાંદ્રતાનો આલેખ. આ પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતાનો જે આલેખ છે એ આલેખને તમે જુઓ તો એ આલેખ ઉપરથી આપણે શું કહી શકીએ? ધારો કે તમને તફાવત પૂછાય કે પ્રક્રિયકો અને નિપજોના આલેખનો તફાવત જણાવો, તો આપણે શું કરી શકીએ? સરેરાશ વેગ એટલે શું એવું પૂછાય તો આપણે શું કરી શકીએ? સૌપ્રથમ પ્રક્રિયકનો આલેખ દોરીશું, આ બાજુ કોનો આલેખ દોરીશું? નિપજ. હવે મેં તમને કીધું તેમ જ્યારે શરૂઆત થાય છે રાસાયણિક પ્રક્રિયા કરવાની ત્યારે પ્રક્રિયકનો જથ્થો બહુ હોય, પણ સમય જતાં શું થશે? પ્રક્રિયકોના જથ્થામાં ઘટાડો થાય છે. જેમ જેમ પ્રક્રિયકોનો જથ્થો ઘટતો જશે તેમ તેમ કયા જથ્થો વધતો જશે? નિપજોનો જથ્થો વધતો જાય છે. તો તમને અહીંયા જેને આલેખ બતાવ્યો છે આર વિરુદ્ધ આર એટલે રિએજન્ટ. રિએજન્ટ એટલે પ્રક્રિયક, ઇંગ્લિશમાં પ્રક્રિયકને રિએજન્ટ કહેવાય. એટલે આર વિરુદ્ધનો આલેખ બતાવે છે. અહીંયા નિપજોને પ્રોડક્ટ કહેવાય, અને પ્રોડક્ટ બી વિરુદ્ધનો આલેખ તમને બતાવેલો છે. તો પહેલા આપણે આલેખ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ મેં જે આલેખ દોર્યો છે એ આલેખ છે આર વિરુદ્ધ પીનો આલેખ. હવે આ આલેખમાં તમે જુઓ, ધારો કે T1 સમયે શરૂઆતની સાંદ્રતા T1 સમયે સાંદ્રતા R1 છે, T2 સમયે સાંદ્રતા R2 છે, તેમજ નિપજો T1 સમયે નિપજો P1 છે અને T2 સમયે નિપજો P2 હોય તો સરેરાશ વેગ બરાબર શું લખાય? R એવરેજ. R એવરેજ એટલે એવરેજ એટલે સરેરાશ. તો R એવરેજ બરાબર શું લખાય? નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. અહીંયા તમે જુઓ, મારા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે, પ્રક્રિયકો ધીમે ધીમે વપરાશે. એટલે અહીંયા જે મેં આલેખ કર્યો છે ને, T1 સમયે સાંદ્રતા R1 છે, એના પછી T2 સમયે સાંદ્રતા R2 છે. આ બંને વચ્ચેનો તફાવત એટલે ધેટ ઇઝ કોલ્ડ ડેલ્ટા R. T1 અને T2 વચ્ચેનો ડિફરન્સ એટલે ડેલ્ટા T. અને એની આગળ માઇનસ કેમ કરેલું છે? કારણ કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે માટે જ મેં
આલેખ દોરેલો છે એમાં ડેલ્ટા આર ની આગળ માઇનસ ચિહ્ન કરેલું છે અને ડેલ્ટા આર એટલે પ્રક્રિયકોની સાંદ્રતા છે અને સાંદ્રતા છે તે અહીંયા બ્રેકેટ બતાવ્યું છે. અહીંયા તમારે પૃથ્વી કૌંસ કરવાનો નથી. બ્રેકેટ એટલે સાંદ્રતા, સાંદ્રતાનો એકમ કયો છે મોલ પ્રતિ લિટર. તો અહીંયા સાંદ્રતા બરાબર શું થશે R2 માઇનસ R1 અને અહીંયા જે સમય છે સમયમાં મેં બ્રેકેટ નથી બતાવ્યું, સાદો કૌંસ બતાવ્યો છે T2 માઇનસ T1. 100 સેકન્ડમાંથી 20 સેકન્ડ બાદ કરીએ એવી રીતે વધુમાંથી ઓછી સેકન્ડ બાદ કરીએ T2 માઇનસ T1. તો પહેલો આલેખ આપણે R વિરુદ્ધ P ના આલેખ પરથી જો T1 સમયે R1 હોય T2 સમયે R2 હોય તો ડેલ્ટા R બરાબર માઇનસ લખું છું કારણ કે મેં સરેરાશ વેગ ડેલ્ટા માઇનસ RT upon T બરાબર માઇનસ R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1 લખાય. કેમ? કારણ કે સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને જો તમને એનું ત્વરિત વેગ એટલે કે ઓછા સમયમાં તરફ મળતો વેગ એને ઇન્સ્ટન્ટ વેગ કહેવાય, જેને આપણે કહીશું ત્વરિત વેગ. અને આના પરથી સરેરાશ વેગ પરથી તમારે ત્વરિત વેગ લખવો હોય તો શું કહેવાય? વિકલનીય સ્વરૂપ. જ્યાં તમે ડેલ્ટા કર્યું છે ત્યાં તમારે વિકલનીય સ્વરૂપ લખવાનું હતું. એમનું એમ ડેલ્ટાની કે dr upon dt બરાબર ઢાળ જે મળશે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે એટલે ઢાળની વેલ્યુ કેવી મળશે? માઇનસ મળશે. એક વાર આપણા એમસીક્યુમાં તમને પૂછી શકાય ઢાળની વેલ્યુ માઇનસ મળશે, માઇનસ r આવશે. બરાબર ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. ઓકે, અને પ્રક્રિયકો શૂન્ય સમયે હાજર હોય છે એટલે મહત્તમ સાંદ્રતા r. શરૂઆતમાં અહીંયા મહત્તમ સાંદ્રતા કેટલી હશે? r હશે. ધીરે ધીરે r1 થાય, r2 થાય, સાંદ્રતા શું થશે? ઘટતી જશે. તો આ થઈ ગયો પ્રક્રિયકોનો આલેખ. એવી રીતે આપણે ધારો કે T1 સમયે નિપજોની સાંદ્રતા P1 છે, T2 સમયે નિપજોની સાંદ્રતા P2 હોય તો શું લખી શકાય કે ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 બ્રેકેટમાં આવશે એટલે આવશે T2 માઇનસ P. અહીંયા જો મેં માઇનસની નિશાની નથી કરી કારણ કે નિપજોની સાંદ્રતા સમય સાથે વધે છે અને સાંદ્રતા વધે છે માટે ઢાળની વેલ્યુ પણ કેવી મળશે? ધન જ મળશે. ધ્યાનમાં રાખજો ઢાળની વેલ્યુ આપણને ધન મળશે. તો અહીંયા તમે જો મેં આ T1 સમયે અહીંયા મળે છે P1, T2 સમયે અહીંયા નિપજ મળે છે P2 અને અહીંયા T સમયે ઢાળ દોરેલો છે એ ઢાળની વેલ્યુ આપણે મેળવીએ તો આપણને કેવી મળશે? ધન મળશે કારણ કે સમય સાથે નિપજોની સાંદ્રતા વધે છે. તો આના પરથી આપણે સરેરાશ વેગ લખીએ તો સરેરાશ વેગ ડેલ્ટા P upon ડેલ્ટા T પ્લસ જ આવશે P2 માઇનસ P1. અહીંયા બ્રેકેટ છે એ મોલર સાંદ્રતા બતાવે, નીચે કૌંસ છે T2 માઇનસ T1 અને ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત વેગ. તમને સરેરાશ વેગ પરથી ત્વરિત વેગ લખવાનું પૂછાય તો એનું વિકલનીય સ્વરૂપ લખવું dp upon dt બરાબર ઢાળ મળશે અને એ ઢાળની વેલ્યુ આપણને કેવી મળશે? ધન મળે છે. તો આ રીતે આપણે પ્રક્રિયકો અને નિપજોનો આલેખ સમજાવી શકીએ છીએ જો તફાવત સ્વરૂપમાં તમને પૂછાય તો. અને આ બંને આલેખને આપણે એક જ માં રજૂ કરવો હોય તો આપણે આ રીતે પણ બતાવી શકીએ. આપણે આ જે આલેખ છે એ આલેખને જો એક જ ની અંદર રજૂ કરવો હોય તો આપણે આમ પણ બતાવી શકીએ કે આપણે અત્યારે સાયન્સમાં શીખી ગયા છીએ પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતા વધે છે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને એક સમય એવો આવે છે કે બંને વચ્ચે શું તપાસે? સંતુલન. તો તમે આ રીતે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બતાવી શકો છો. તેમાં આ વધતો છે એ નિપજોની સાંદ્રતા બતાવે છે અને ઘટતો આલેખની સાંદ્રતા બતાવે છે પ્રક્રિયકોની સાંદ્રતા જે આપણે અત્યારે સાયન્સમાં શીખી ગયા છે. આના પરથી આપણે ત્વરિત વેગની માહિતી મેળવી dr upon dt. હવે આના પરથી આપણે સાંદ્રતાનો એકમ શું થશે? વેગનો એકમ શું થશે? આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તો વેગનો એકમ શું થશે? સાંદ્રતા. પ્રક્રિયાના વેગનો એકમ શું થશે? સાંદ્રતા ભાગ્યા સમય. બરાબર. હવે સાંદ્રતા બધાને ખબર છે સાંદ્રતા કયા એકમમાં હોય? મોલ પ્રતિ લિટર અને સમય કયા એકમમાં હોય? સેકન્ડ. તો આના પરથી પ્રક્રિયાના વેગનો એકમ શું થાય? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. બરાબર. પ્રક્રિયાના વેગનું સૂત્ર શું આવશે? સાંદ્રતા ભાગ્યા સમય. કારણ કે સાંદ્રતામાં થતો ફેરફાર છે. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. તો આના પરથી આપણે સરેરાશ વેગનું 4.1નો દાખલો આપણે ગણવાનું છે. ઓકે, એ આપણે હમણાં ગણીશું અને એના પરથી આપણે ધારો કે એકાદી પ્રક્રિયા આપી. હવે આ આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે શીખી ગયા. હવે એના પરથી આપણે એવું આપેલું હોય કે નીચેની પ્રક્રિયાઓના
રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખો એવું ધારો કે આપણને પૂછાય તો આપણે શું જવાબ લખી શકીએ એની વાત છે. હવે આપણને જો રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે પૂછાય તો રાસાયણિક પ્રક્રિયા ધારો કે કોઈ તમને પ્રક્રિયા આપેલી છે, માની લો આવી કોઈ પ્રક્રિયા આપી છે જે ટેક્સમાં આપી હું લખું છું Hg લિક્વિડ એટલે પ્રવાહી વત્તા Cl2 ગેસ એટલે વાયુ ઇન્ક્રીઝ HgCl2. હવે આપણને એક પ્રક્રિયા આપેલી છે અને એમ કીધું છે કે તત્વ યુગ્મિત્ય ગુણાંક સરખા છે તો આ પ્રક્રિયાનો વેગ જણાવો. પ્રક્રિયાનો વેગ જણાવો. તો હમણાં મેં તમને કીધું તેમ પ્રક્રિયાનો વેગ કરવો હોય તો આપણે એને એના સહગુણક વડે ભાગવા પડે. આની આગળ એક પણ નથી એટલે આની વેલ્યુ લખવી હોય તો મારે શું લખાય? ધારો કે એના રાસાયણિક પ્રક્રિયાનો વેગ મારે લખવો હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય? તો આ બે પ્રક્રિયકો છે ધ્યાનમાં રાખજો અને આ શું છે નિપજની આગળ પ્લસ આવશે અને પ્રક્રિયકોની આગળ માઇનસ આવશે. તો પ્રક્રિયાનો વેગ બરાબર માઇનસ ડેલ્ટા Hg upon ડેલ્ટા T બરાબર બીજો પ્રક્રિયક છે માઇનસ ડેલ્ટા Cl2 છેદમાં ડેલ્ટા T. બંને આગળ માઇનસ કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા છે બરાબર હવે નિપજોની સાંદ્રતા ડેલ્ટા HgCl2 અને છેદમાં આવશે ડેલ્ટા T. તો તમે અહીંયા જો મેં રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખ્યું તો પ્રક્રિયકો આગળ માઇનસની નિશાની કરેલી છે જ્યારે નિપજો આગળ આપણે શાની નિશાની કરી છે પ્લસ. એવી રીતે આપણે ઘણી બીજી પ્રક્રિયાઓ જોઈએ. દાખલા તરીકે બીજી પ્રક્રિયા આવી આપેલી છે જેમાં સહગુણક, આમાં એકમાં આગળ સહગુણક નથી. હવે હું બીજી પ્રક્રિયા લઉં છું એમાં આપણે સહગુણક લઈએ ટ્વાઇસ HI પણ ગેસ ફોર્મમાં છે એમાંથી આપણને મળે છે H2 ગેસ વત્તા I2 ગેસ. આ પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખો. તો આ પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખવો હોય પ્રક્રિયા વેગ લખો ઘણી વખત પૂછાય જાય માર્કની અંદર પ્રક્રિયાનો વેગ બરાબર અહીંયા જુઓ આ શું છે મારા પ્રક્રિયકો આગળ શું હશે માઇનસ. પણ શું ધ્યાન રાખવાનું? જો સહગુણક હોય તો શું લખવાનું? સહગુણકને ક્યાં લઈ જવાના? છેદમાં. ઓકે, જ્યારે અહીંયા સહગુણક કેટલો છે તો -1/2 થશે બરાબર. પછી આપણે જે લખતા હતા તે ડેલ્ટા Hg બરાબર ડેલ્ટા Hg છેદમાં ડેલ્ટા T બરાબર એક જ પ્રક્રિયક માઇનસ છે બરાબર. હવે આ નિપજો છે નિપજો આગળ પ્લસ આવશે ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા T બરાબર ડેલ્ટા I2 છેદમાં ડેલ્ટા T બરાબર. હવે આવી એક આપણે બીજી પ્રક્રિયા જોઈએ જેમાં આપણને છે 5Br માઇનસ રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખો 5Br માઇનસ વત્તા Br3 માઇનસ એક્વિયસ સોલ્યુશન છે કારણ કે આયનિક સ્વરૂપમાં છે 6H પ્લસ આયન it is 5Br2 વત્તા 3H2O. આ પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખો. તો રાસાયણિક પ્રક્રિયા હવે બધાને આપણે ચાલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર હવે તમારે બોલવાનું વેગ બરાબર શું થાય? ચાલો આગળને બધા પ્રક્રિયકો છે કેટલા પ્રક્રિયકો છે? 3 પ્રક્રિયા આગળ શું આવશે? માઇનસ. ઉપરાંત આગળ જે સહગુણક આપેલો છે ક્યાં જશે? છેદમાં જશે. ચાલો તો પહેલા લખીશું તો -1/5 ડેલ્ટા Br માઇનસ છેદમાં ડેલ્ટા T બરાબર માઇનસ ડેલ્ટા Br3 છેદમાં ડેલ્ટા T બરાબર માઇનસ એ ચોથી 1/6 ડેલ્ટા H પ્લસ છેદમાં ડેલ્ટા T. ચાલો 3 પ્રક્રિયકો પતી આવે નિપજોની વાત એની આગળ પ્લસ આવશે એટલે 1/3 નોટ માઇનસ પ્લસ 1/3 ડેલ્ટા Br2 છેદમાં ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 1/3 ડેલ્ટા H H2O છેદમાં ડેલ્ટા T. પાણીની સાંદ્રતા અચળ હોય છે તો મોટાભાગે આપણે દાખલામાં પાણીની સાંદ્રતા લેતા નથી બરાબર. અહીંયા 3 છે કે 1/3. તો તમે આ રીતે રાસાયણિક પ્રક્રિયાનો કોઈ પણ પ્રક્રિયાના રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે લખી શકીએ છીએ. એના પછી હું કોયડા 4.1 અને 4.2 નો દાખલો ગણાવીશ. ઓકે, જોયું.